હવા વહેલા વહેલા તું જો ટાઢ પડે છે બહાર આજે નીકળ્યો તાણ ખબર પડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દોડી નહીં આવ્યો હું હાલ ઊભો થયો છું બહાર તો જો ઠાર પડે છે. બોલતી શું નહીં બાબા કરું કેમેરો આગળ કર્યું એટલે બંધ થઈ જઈશ. બોલ તો કઈ છામાં પેલા એટલે તો પપ્પાને તાપુસ હોય. બોલી ગુડ મોર્નિંગ. શિલ્પા લગનમાં જવાના તું મારે. ગુડ મોર્નિંગ. તો કઈ છામાં પેલા તો ટાઢ પડે છે બરાબર ની ખબર નહીં કેટલા વાગ્યા છે 6:30 વાગ્યા. ગુડ મોર્નિંગ. ચંસી ઊંઘી ગોદડામાં 7 વાગ્યા અને 12 તો કેવું છે તાર પપ્પા ગાડી ચલાવ ધ્યાન રાખજે પાછી. રેસ બેસ ના હાલ તો ખાલી બ્રેક ઉપર પગ રાખજે ઓટોમેટિક હેડ છે અને જોજે પાછળ ગાડી પાછી ટેકલો વાળી અડાર તો કાલ રહી ગયો તો થોડું રહી ગયું એટલે બ્રેક ઉપર પગ રાખવાનો. હા એક જ પગ વાપરવાનો એ રોઈ રેસ હાલતો જ નહીં બ્રેક ઉપર જ રાખજે. આ ઇન્નમ હેડ છે બ્રેક ઉપરથી હટાય ને એટલે અને બ્રેક ઉપર પગ રાખવાની યાદ રાખવાની દબાવવાનો પેલો રેસ વાળો ના દબાઈ દી નફામાં ભટકાશે. ધીમે 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 છોડવાનું એમ ધીરે ધીરે લઈ જા ત્યાંથી વાળીને આવી હે કે બ્રેક ઉપર ધીરે ધીરે પગ લેવાનું અને જેમ હેડ ને એમ પેલો એ કરવાનું એના ઉપર જ ધ્યાન ભલે ધીરે ધીરે હેડ ચાલે તો જે આગળ ભેસ 55 લાખની 50,000 ની. હવે સંજય હેડે છે ગાડી લઈને ધીરે ધીરે. ના ના ગાય ના જવા દે અત્યારે ધીમે અત્યારે આ રીતે જ શીખાય હજી એને રસ્તા ઉપર ફાવતી નહીં જો સાઈડમાં હેડ છે. ડાયરેક્ટ નહીં બંધ કરવાની પેલી બંધ કરવાની પી કરીને બંધ કરી તણ હા પી કરીને જ બંધ કરી દેવાની. હા ન પેલી આજે જ રહેશે ને ઝાટકા વાગશે. આવડી ચેલા જઈને આવ્યો હા એટલે આ રોડ ઉપર હેડવા મળ્યો બસ આવી હતી તે ઊભી રાખી દી બાજુ. હા એટલે અમે તો વાને રેસ ઉપર પગ હાલવાનું જ નહીં હતું. એટલે શીરો બને શીરો કને ખાવા બને છે હસીલપા કને ખાવા બને છે ખો ઘી નાખીને ઘી ના શીરા ખો. હા પેલા ગઈડ્યો ને ખાલે એકલું ઘી ગોળ નું રોટલા અને આ શીરામાં ઘી નાખું બધામાં મોટા ભાગે ઘી વાપરતો તેવો તાજો માજો થતો. 80-90 વર્ષે મરતો અત્યારે 40-50 વર્ષ એટલે ટળી જાય. તમારા 10 વર્ષ બાકી રહ્યો. હા પેલા મજૂરી કેટલી કમાણી કોઈ નહીં મજૂરી બહુ તોય શરીર ના દુખાય. આવું ઘી બી ખો આ ઘરની ભેંસ છે નહીં શિલ્પા દૂધ એ ઘરનું છે ખો પીવો ખો તો કઈ શીરો બને વહેલા હા ના ભાવ ભવરાવું પડો. આ તો શું બનાવશો તે સંભાર સાજનનો સંભાર્યો. હા મમ્મી અમે લગ્નમાં જઈને આવીએ ફલાહણ મોમાં મોમાં આવશે લેતા આવશું નખ મળીને તો આવશું. અને શિલ્પા વહેલા એટલે રોટલા છે એમ આ તો હવે નહીં નાસ્તો બની ગયો. જો હું ચો ખાઉં છું એટલે આજે હું વહેલા ના આવ્યો તો એમ નાસ્તો બનાવે હેઠ ખાઈએ હો બનાવીશ એટલે અંદર હું હો ચલો તને ખાઈ લઈએ. હા એ તો ખાશું એ ચાલુ છે મોજા આલજે અને મારે બૂટ સાફ કરવા સારા યા આ રાય પહેરવાસ આ થોડા હું ધોઈ નાખું. અરે ધોવા પડશે આ ચેવા થયા છું બૂટ તો જો ચેવા થયા છું. તો ગાઈઝ અમે તો હેડ્યા છીએ લગ્નમાં પણ લગ્નમાં જતા ઓર 1 મિનિટ હું ખાલી એક કોળિયું ભરી દઉં એક જ કોળિયું વાર નહીં લાગે મારે તો. હાલજે ચાલ તું લાવીશ આ નવું કોક લાવીશું આ ના ખા મામાને કોક અલગ આઈટમ એને બનાવી હોય. ચલો ગાઈશ તો ખાવું હોય તો મારે તો થોડું બેસજો તપેલીમાં ખાવા. હા હાર 1 મિનિટ ઉભો રહો
નહીં સાસ કાઢજો મો મહેમાન આવું છું મહેમાન પેલા ચો ખાઈ લેશો મહેમાન પેલા અમે વહેલા તો નાસ્તો કરીએ તો મોડા ખાઈએ તો ચાલો આમાં તો લગ્નમાં બોલાય એટલે જ ગયા લગ્નમાં જવું પડે કે આપણો લે બોલે તો સાચી હોય તો કઈ સંજય તો ગાડીમાં જઈને બેસી ગયો તો ટોળું વાળીને પેલા વહેલા આમ તો આ રીતે બહાર બેસી જશે શિયાળામાં ઘરમાં ગરમી લાગે છે તે અને મમ્મી કોણ મંજુ બંને આવું છે સમોથી તો સંજય તો બોમાર રાડ્યો પાડે છે હા સારું હા તો ગાય સંજય તો આગળ ગાડીમાં બેસી ગયો છે હવે ચલો ફટાફટ જઈએ લગ્નમાં જવાનું તો 10:30 વાગી ગયા હેડ ચલાવી લે ચલો ગાઈસ તો ફટાફટ જઈએ ધોળ જઈએ પેલા ધોળમાં પછી ડાયરેક્ટ લગ્નમાં તો ગાઈસ અમે જઈએ છીએ લગ્નમાં તો આજ તમારા ગામની બાજુમાં એક ભાઈબંધ હતું એના લગ્ન છે દેસાઈ સમાજમાં દેસાઈ સમાજ રબારી સમાજમાં અમે ત્રીજું ચોથું હારે પણ જોનમાં હું પહેલી વાર જઉં હો રબારી સમાજમાં ભાઈબંધો બધા હતા પણ લગ્નમાં જ જઈએ ખાલી જમવા જવાનું જમવા જઈને પાસ આવતા પણ જોનમાં એકે આવજે કે એટલે કીધું જઈ આવીએ તાને તો ગાઈ હું એ પહેલી વખત રબારી સમાજના લગ્નમાં તો કદી નહીં જવા ભાઈબંધો હતા ખરા પણ એવું તો ગાઈસ અહીંયા આવ્યા છે ધોળમાં બાજુમાં ધોળકોમ છે પીઓ થોડી વાર બહાર ઉતરીએ તો ગાઈસ જોન જવાની તૈયારી થાય છે આપણે ગાડી તો ઊભી રાખી એ તો વાકુટી જશે ખૂટી જાય આમ લાડુ આવો ડીજે આવી જશે તો ગાઈસ જોન હેડસ અહીંથી માઈ જો ના બહેની જન્મ હેડે છે નાચવા જવું છે નાચવા તો ગાઈસ અમે આવી ગયા છે લગ્નમાં અહીંયા મોમાન ગરમ હું મેં જોયું નહીં પપ્પાને ફોન કરવો પડશે હું આરો જોયો તો પણ વર્ષો થઈ ગયો તો મળી જાય પપ્પા ફોન કરીએ ને એક પેલા કે લેવા આવશે આવું બરોબર બીજા હા બરાબર છે તારા લઈ જા હા હું લઈ જશે ઉતારો બતાવો ચોપાથી હેડ જમી લઈએ ભૂખ લાગી પછી ટ્રાફિક થશે ને તો નહીં મજા આવે તો કઈ જઈએ ખાજો તો કઈ ચલો ફટાફટ જમી લઈએ ખાજો બા બે ભાઈ કોઈ કે હા ચોકલા એના માટે આવ્યા છે પેલા જીન ખાજો અને ખોડ મને ખબર નથી હું ચાંદ મૂકી નો કે ખોડ છે આટલી બતાવશો દર વખતે તો કાંઈ જઈએ જમણવાર ચાલુ છે લગભગ 1-1.5 વાગવા આવ્યો 1 વાગી ગયો નહીં 1-1.5 જેવું તો કાંઈ જમવાનું જમી લીધું ચલો ઘર રાજાને મળીને આવીએ ખબર નહીં જઈએ તો ખરા અંદર કોંગ્રેચ્યુલેશન અમે આમ જઈએ હો આવો જમી લીધું કમ્પ્લીટ તો કાંઈ ફલાસણ આવ્યા છીએ ફલાસણ તો એ અમારે હગો છે તો એ જતાઈએ આવીને ઘર એ જો અહીંયા આવીને બેઠા છીએ અમે થોડી વાર બેસીએ પછી હા અળખામાં માની તેની જાય એવી છે હા સારું હો મોમાન મળવા જઈએ છે પણ કદાચ મોમો ઘેર નહીં એવા સમાચાર મળ્યા છે ફલાહ મોમાની છોકરીને મળી ગયું પોણીનું તો કાંઈ જોઈ આવ્યા છે હા હા ફઈ થાય કે આપણા તો એ રીતે લોબો છે હા તેમના ઘેર આવ્યા છીએ મોમો તો શું નહીં જતા રહે લાગે છે જતા રહે મોમો હા લેવા આવ્યા હતા હા ચા તો પીતા નહીં દૂધ પીવા બે જેવી ધરું જશે રકાવી બાકી ખાધું છે હાલ ચલો ગાઈસ તો જઈએ અમે ના 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 આઈજી એક ના આલે લે
રાધેજો આવજો હા આવતા રહે હા આવજો હા હારું હો ચલો ગાઈસ તો નીકળીએ છીએ તો ગાઈસ મમ્મા તો મળ્યા નહીં મમ્મા અમને આવતા પેલા પહેલા જતા રહે એમને કોક કરવાનો હતો એટલો પાછું બુધવારે હું દવાખાને જવાનું 2 જણ આવી શકું એક કહેવાય મમ્મીરું હા મમ્મીરું તો ગાઈસ સાબરમતી નદી જો આ બાજુ પોણી ને આ બાજુ પોણી આ તો ગાઈસ વરસાદ આવે ત્યારે આખી ભરપૂર જાય હો તો ગાઈસ હોકડી ગલીમાં ઉપડો જાજો એવું છે રસ્તો નાનો છે ને ગાડો એટલો બધો આવી જશે ને ભાઈ ફોન આવ્યો ઘરે તે ઘરે મહેમાન આવ્યા છે નીકળું છે તારે મંજીબુલને નીકળવા કરે છે દેખી તો સમોથી તો કઈ બોયડી તો જોઈ ગયા છે હવે જોઈએ મોઠેલી લઈ લો બોલતો છો પેલા હેડ તો ગાઈસ કેનાલ ઉપર ઉભા છે બોર ખાવા માટે હેન્ડ બ્રેક મારજે ને રગડીને થશે પોણી નદી ભેગી હા નદી ભેગી ને અમદાવાદ ભેગી નવી લાવવી પડશે થાત તો ગાઈસ અહીંયા તો બહુ વેન્ટા હોય આવ્યા છે ઉપર જોઈએ આ બસ બોયડો રોજનું લાગે છે કોકનું ગ્લાસ પડ્યા છે ભળે કો બોટલો પડી પેલી બાજુ સંજય પેલી પાસે હજી બોર વેણો છે હું આવ્યો ગાડી જોડે પપ્પાનો ફોન આવ્યો છે બોલાવું છે તારે પપ્પા કે પેલો જવું છે ને શું કરો હજી અડોલ જ છો તઈ ચલો ગાઈસ તો બોરનું તો પછી રાખશું થોડા હા તો બે ચપ્પલ બોલી રહી જાઓ એક બાજુ પાણી કાલ તો ક્યાં કરતા હતા કાલ તો થાર ના લાવશો ના કરો પેલું કરો સેવિંગ કરો પૈસા કમાવાના બંધ થઈ જશે શું કરશો સેવિંગ તમારે થાય જ છે ગાઈસ તો ગાઈસ અમે 50% તો કરીએ જ છે સેવિંગ જે કમાઈએ નહીં અમુક 50% ઉપર તો વાપરવાના ના વાપરવાના કાલ મરી ગયા તો આ તમે એન્જોય કરો ને તો વાત અલગ છે બાકી તમે કમાયેલું બધું ફોકટ તો તમે એન્જોય ના કરો ને હું કાલે બધું કમાઈને ભેગું જ કર્યું સારું કાલે શું થશે કાલે એવું વિચાર કરીએ તો કશું ના થાય શું થાય પેલો આપણે કાલે ખબર છે મરવાનું તો સજ એકવાર પણ એવું ટેન્શન લઈએ છે હરું કાલ મરી જશું કેવા જીવીએ છે એ રીતે કાલ બંધ થઈ જશે પૈસા બંધ થઈ જશે એવું ના કેટલાય જરિયા છે કમાણી કરવાના કેટલાય જરિયા છે એક જરિયો નહીં બાકી તમારી પરિસ્થિતિ ખરાબ હતી ને યાદ કરો તો કાંઈ એનું યાદ કરીને જ અમે આગળ વધીએ છીએ કઈ બી કામ કરીએ ને અમને બધું યાદ જ હોય છે કે આગળ શું હતું અને તો તમે કહો નહીં ના કે તમે જીવ્યા છે એટલે મને વધારે યાદ હોય એ તો કહું છું કે અમે ગરીબી જોઈ નથી જીવ્યા છીએ એટલે અમને ખબર પડે કઈ રીતે આપણે ઇન્વેસ્ટ કરવું કયો જેટલા વાપરવા જેટલા બચાવવા એવી તો થોડી તો ખબર પડે હા કયા ભણતું છીએ નહીં ભલે ભણ્યા ઓછું છીએ કમાતા હોય ને એના 50% સેવિંગ કરીને તો વાપરો તો હતો ના આવો આ તો અમારી એ રીતનો પ્લાન હોય અત્યારે અમે ના વાપરીએ તો જાણ વાપરીએ અને એવું એને બધા ઉડાડી જ દઈએ છીએ ખરાબ ધંધા તો કોઈ શું નહીં દારૂ ના ને જુગાર ના ને એવા બધા તો લાખ રૂપિયા કમાને લાખ બચાવો તો એ મૂકી રાખો મતલબ જ નહીં કે મૂકી રાખો તમારા છોકરા માટે મૂકી રાખો અને તમે ખાસી બધું ભેગું કરો કરોડ 2 કરોડ કાઢો છોકરો એવો પાકે બધું પતાઈ દે એવા ઉદાહરણ જોયા છે અમે ઘણા પૈસા ભેગા કર્યા પણ હું એક ને એવાનો બાપા ચીકણા હોય બરાબર ના 1 રૂપિયો વાપર્યો ના ભેગું કર્યું પણ છોકરો 100 મહિનો 12 મહિનો એના હાથમાં 12 મહિનામાં તો એ ભીખ માંગતો હોય અને અમે દૂરનું વિચારીને જ વાપરીએ સાવ કઈ ગોડા નહીં સેવિંગ પ્લાન ખબર ના હોય અને એવું કહેવાય નહીં પણ કોક હમણાં કિયન તો કે અભિમાન કરું છું એટલે પછી એવું કહેવાય નહીં સેવિંગ પ્લાન નાખો ને કહેવાય આ વેચી થોડા માતા એવા સસ્તા માલ તો માં આપવા જ ના વાપરું ભણ્યા નહીં પણ બધું જોણીને બેઠા છીએ વાત તો ઘર આવી ગયું લે મેં મને આલ્યા 100 રૂપિયા સમજ્યા ને 100 રૂપિયા મારા ગયેલો છે તાર પૈસા ના લેવાય ના લેવાય ને તે કોઈ ક્યારે વેચતા છે પૈસા અહીં સંજ્યા અંદર માટી આવી હા મુસ્કાન ગાડી પાછળ હતા ને હા એટલે પછી મેં કીધું ઊભી નહીં રાખી વચ્ચે કાંઈક બ્રેક ના હા. કરી લાઈનમાં હતા એટલે હા આવો અમારે તો મહેમાન આવ્યા તો મમ્મીને ને મંજીબુનને ને બધો તે હેડવાની તૈયારીઓ કરું છું એટલે હું તાર માટે મોકલાયો સ્પેશિયલ તાર માટે શું હશે એટલો જ છું એ 2 જણો શું કરો છો હવે હમણાં સટકી જોત અલ્યા ગોડ્ડો અલ્યા મિયાવ તે તો મિયાવ જેવું ઓળાવીશ તમાર મોમાં
મોમાં જતા રહ્યા હતા. હા આજ જ છે આ કીધું તારા. આજે 11 વાગે જન્મ એ 12 સાડા 12 પોકે. પેલા ખબર હતો આ દાળ. ભેગા જ ના થાય તને ખબર હોય તો કાલ ફોન આવે કહેવાય ના મેં આબાની એવું પંકાનો ફોન આવ્યો તો મમાનું આવે તો કાલ પપ્પા ઉપર શી ખબર. અને સંજય તાર માટે કેટલો બધો લાવ્યો છે. કોક વળગી તો મને મહેમાન કરતો મૂકવા વાળો વધારે. આપણા ફેમિલી મોટું અહીંયા ઘર પાસે જબ્બર ત્યાં અમે એકણ જ ગયા હતા. તું કાલ જજે અરે ભાઈ પાસે ના ગયો તો કઈ મહેમાન આવ્યો તો અમારા બુનની મમ્મી વન ભત્રીજીઓ. મહેન્દ્રજી જો આવજો 4 વાગ્યા છે મૂકવા આવ્યો. હાલ ખાધું હો કેમ ખાઈને હાલ કોમ કર્યું તે પેલા ખાવું પડે કને ના પાડ્યો. અમે તો 11 વાગે ખાઈ લીધું હતું. અમે લગ્નમાં જતા અમારે તો સારું હતું ખાવાનું. તે શું ખાધું? અમે સંભાળ્યો ખાધો બાજરીનો રોટલો શાક ગોળ કોણ લાવ્યા? સબસ્ક્રાઇબર. ઓનું કે ભાઈ નોન ખટાઈ દૂધીનું શાક અને ખીચડી. જો પણ બહુ લઈ આવો પોતા મને એવું હવે પણ લોટ વગર હું કરવા કેમ ઘઉં નહીં? વળી કઈ ના મહિનાથી પતી જાય એટલે આ થઈ રહ્યા ઘઉં ખૂટ્યું ખાવાનું. કદમ તમે ભૂખ્યા રહો અનાજ ખૂટ્યું ઠાકોર ફેમિલીમાં. હા કોરો ફેમિલી એ તો બધા નાલી બાબા આલી હવે ઘઉં ફળી જત કોણ ના હતા ના બિયારણ ના હતા એટલે બધા નાલી કાલ જઈને ગાડી ભરીને લઈ આવો ટીકલા. લઈ આવો અર્જણ ટીકા બી ગાડી આવે એ નહીં થારમાં નહીં પેલામાં. થારમાં કરવા માટે નહીં બાજી રોટલા ખાતે મોઢામાં ફૂલના પડે થાર લઈને સાલ લેવા જવું છે એક દાડો. સાર લેવા જો ભેંસો લેવા જો ઘી લેવા જો હોય જો અલ્યા આની ચો બરેકો આલી જીવ આમ કેમેરો રાખ બરેકો બરેકો જમ ખાઈશું તું તે માર ખાવો છો એ ડેગી ડેગી નહીં ડેટી. પપ્પા એની તૈયારીઓ કરો છો જવાના છો ખૂબ બહાર ચોકણ ચમ આવવાનું છે તમારે તને કાઢી મરવા ને કોણ કોણ જવાના છો તે ચો તેમાં મમ્મી તાણ બે દો હશે કાલ પપ્પાને જવાના હવનમાં કે તારે તૈયારીઓ કરું પેલા તો કાંઈ સંજય કસરત કરીને આવ્યો હું કસરત કરીને આવ્યો થોડી નાની મોટી. મમ્મી અહીંયા ખાવા બેસી છે અરે રોટલા બનાવવા બેસી છે. એ ભગવાન મોટા મને પણ આ ચિકન પહેલાંથી જેવું નહીં મમ્મી. શક્તિ કમજોર થઈ ગઈ રોટલા બનાવી કે મમ્મી એને કઈ હું હોશિયાર હતો એમ કહી તાન તમે ગણિતના પેપરમાં ગુજરાતી લખો એવું નતા કરતા એવું તમારે ના થાય શાક ખાવાનું તો રોટલા બનો બાજરીના. કાલ મમ્મી તાર જવાનું છે આ વનમાં મા આપા જવાના છે તો ગાઈસ પ્રસાદી માતાજી આ જો મેઠો લાગો આ પ્રસાદી છે. આ મોહનથાળ નહીં મોહનતાની પ્રસાદી હા હા પણ અલગ મોહનથાળ લાગે. હા મોહનતા પ્રસાદ ચલો ખાઈ લઈએ તાણ. દૂધીનું શાક દૂધી ચણિયા બુદ્ધિ જેને ઓછી હોય એનો વધે જેને હોય એને તો ના વધે. ડેટી જો આવી છે ગુડ્ડુ મમ્મીનો છોકરો મારી છોકરી બનાવી આપું છું. હા તો ગાય ચલો ખાઈ લઈએ તને ફટાફટ. આજે તો દૂધી ખીચડી સંભાળિયા દૂધ છાસ ભાત. તો ગાય શિલ્પા તો પડી જઈ છે બીમાર આવી ગયો છે તાવ. તો ગાય મમ્મીને અહીંયા બેસશે મમ્મીને બધો બંધ થઈ ગયું નાટક કરતી બંધ થઈ જાય ફરતી મારજે હું પછી પાસે મમ્મીને બેહવા જતો તાપણી. અને તમે સવારે કોણ કોણ જવાનો છો? હા સંજય જવાનો છે? એટલે આટલું બધું કોણ લાવ્યું છે ડ્રાય ફ્રૂટ?
હા કોણ લાવ્યું છે આ બધું? તો ગાઈઝ અમેરિકાથી આ પાર્સલ મોકલ્યો ડ્રાય ફ્રૂટનું પાવડર, ઓરેન્જ જ્યુસ બનાવવા પાવડર અને પિસ્તા અને કાજુ, બદામ અને માળા. તો ગાય ટેકાએ તો જ્યુસ બનાવીને એકલો પીજો અડધા પેકેટનો. અરે પિસ્તા શિલ્પા પડી છે બીમાર. ફરો પાછી ક્યાં બીમાર પડું ઘેર રોય પછી આમાં આવે તો ખરી જ. આજે પડીએ છે કાલે જ કીધું તે